હેલો ફ્રેન્ડ્સ, લીમડાનો જ્યુસ બનાવવા માટે થઈને આપણે થોડોક લીમડો લઈશું અને તેના મોર લઈશું. ઉનાળાની સિઝનમાં અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં આ લીમડાના મોર આવતા હોય છે. લીમડો તો આપણા માટે ફાયદાકારક છે જ, પણ આ લીમડાના મોરનો જ્યુસ પણ આપણા માટે ઘણો ફાયદાકારક છે. લીમડાનો જ્યુસ બનાવવા માટે થઈને આપણે 10 થી 12 નંગ લીમડાના પત્તા લઈ લઈશું. તેને એક બાઉલમાં લઈ લઈશું. તે પછી આ જે મોર જે છે તેને પણ લઈ લઈશું. તેને આવી રીતે હાથથી તોડી લઈશું, આવી રીતે જ. અને આને લઈ લઈશું એક બાઉલમાં. આ એકલો મોર છે, આ મોરને પણ આપણે લઈ લઈશું. અત્યારે જનરલી લીમડામાં નવા મોર આવતા હોય છે, એટલા માટે થઈને હું લીમડાના મોર વધારે લઉં છું. આને પણ એક બાઉલમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના લીમડો અને એના મોરને બધા તોડી લેવાના રહેશે. અત્યારે મોરની સિઝન હોવાથી હું મોર વધારે લઉં છું. જો મોર ન હોય તો તમે લીમડાના પત્તાનો પણ ખાલી જ્યુસ બનાવી શકો છો. હવે આપણે આને ધોઈ લઈશું, થોડુંક પાણી રેડીશું ને હવે આપણે આને પાણીથી ધોઈ લઈશું. હવે આપણે આ બધાને મિક્સી જારમાં ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ક્રશ કરી દેવાનું રહેશે. હવે આપણે આને ગાળી લઈશું. એક બાઉલ લઈશું, એક છન્ની લઈશું. તે પછી હવે આપણે આને આમાં એડ કરી દઈશું. હવે આપણે આને એકદમ નિતારી દઈશું. ફ્રેન્ડ્સ, આ જ્યુસ પીવાથી નાનાથી માંડીને મોટેરાઓને સૌ કોઈને ખૂબ જ ફાયદાકારક રહે છે. ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ માટે થઈને આ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યુસ પીવાથી સ્કિન પણ મસ્ત ગ્લો કરે છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તે પછી આપણે એક ગ્લાસ લઈશું ને હવે આ ગ્લાસમાં આપણે આ એડ કરી દઈશું. આ જ્યુસ સવારે નરણા કોઠે પીવાથી ખૂબ જ ફાયદાકારક રહે છે. તે પછી આપણે બીજું થોડુંક સાદું પાણી એડ કરી દઈશું. તે પછી ઉપર ચપટી મીઠું એડ કરીશું અને તેને હલાવી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો મસ્ત લીમડાનો જ્યુસ રેડી છે. ફ્રેન્ડ્સ, આપણો એકદમ હેલ્ધી લીમડાનો જ્યુસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે આ જે લીમડાના મોરનો જે જ્યુસ જે છે તે ચૈત્ર મહિનામાં પીવાથી આપણું જે સ્વાસ્થ્ય છે તે 12 મહિના એકદમ સરસ રહે છે. આ જ્યુસને તમે નાનાથી માંડીને મોટેરાને દરેકને પીવડાવી શકો છો. આટલી ક્વોન્ટિટીમાં 1 ગ્લાસ જેટલો જ્યુસ બનશે. તમને જો આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.